સાવલીના બહુચર્ચિત ગ્રીન પ્લાય યુરિયા ખાતર કૌભાંડના મામલે પોલીસ પ્રશાસનની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. સાવલીના બહુચર્ચિત ગ્રીન પ્લાય યુરિયા ખાતર કૌભાંડ મામલે પોલીસ પ્રશાસન દ્વારા એક મહત્વની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક કે ઠાકોરે તપાસ અંગેની કાયદાકીય વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી છે, જેનાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ડીવાયએસપી કે ઠાકોરના જણાવ્યા અનુસાર શંકાસ્પદ ખાતરના લેબોરેટરી પરીક્ષણ બાદ તે સરકારી સબસીડીવાળું નીમ કોટેડ યુરિયા હોવાનું સત્તાવાર રિપોર્ટમાં સાબિત થયું છે. આ ચોંકાવનારા પરીક્ષણ રિપોર્ટના આધારે પોલીસે ત્વરિત પગલાં ભરીને કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે અલગ અલગ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે ગુનો નોંધાઈને ગણતરીના દિવસો થયા હોવા છતાં હજી સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે અને કૌભાંડમાં પડદા પાછળ રહીને ભૂમિકા ભજવનાર તમામ વ્યક્તિઓની કડીઓ મેળવવા તપાસ ચલાવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ગ્રીન પ્લાય યુરિયા કૌભાંડની આસપાસના અન્ય કાયદાકીય પાસાઓની તપાસ તેજ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ મજબૂત પુરાવા એકત્રિત કરીને જવાબદારો સામે કડક અને નક્કર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ 8/7/2025ના રોજ નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3(7)(1)(2) ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. આમાં કોઈ આરોપીની ધરપકડ થયેલ છે કે કેમ? નહીં, હાલમાં તપાસ ચાલુ છે. ધરપકડ થઈ